વિરમગામમાં સોની વેપારીના મૃત્યુ કેસમાં મોટો ખુલાસો થયો છે। પત્ની અને દીકરાએ મળી વેપારીની હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો છે। મૃતકના પત્ની દિવ્યાબેન અને દીકરા ઉદયે હત્યા કરી હતી। જો કે બંનેએ ગળું દબાવી પિતાની હત્યા કર્યાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે। દીકરાને ધંધામાં ધ્યાન આપવાનો ઠપકો આપતા પત્નીને લાગી આવ્યું હતું। જો કે ઠપકાની અદાવત રાખી પત્ની અને દીકરાએ હત્યાનો પ્લાન બનાવ્યો હતો। મૃતક દીપકભાઈનું સીડી પરથી પડી જતા મૃત્યુ થયું હોવાનું નાટક કર્યું હતું અને મૃતકના સંબંધીઓને શંકા જતા પોસ્ટમોર્ટમની માંગ કરી હતી। જો કે પોલીસે હત્યારી પત્ની અને દીકરાની ધરપકડ કરી છે। સીડી પર પડવાથી મોત થયેલ નથી। આ ખરેખર એક સાજિશ છે। પ્લાનિંગ કરીને કોઈ વ્યક્તિને મારવામાં હત્યા કરવામાં આવેલ છે। તો અમે મારા માસીના છોકરા, અમે મારા મમ્મી અને બધા ભેગા થઈને અમે એફઆઈઆર અમે પોલીસ સ્ટેશને પહોંચ્યા છે કે અમને મારા મામાને ન્યાય મળવો જોઈએ। ઘર કંકાસ ચાલતો હતો, એના કારણે મારા મામા મને એવું બોલેલા કે ભાણા મને મારી જિંદગી ઉપર મને મારી નાખવાનું ફૂલ પ્લાન ચાલે છે આમનું બધું। મારા મામા મારા ઘરે 7 દિવસ રોકાણા। મને મારા મામાએ એવું કીધું કે મામા મને મારી નાખવાની ફૂલ સાજિશ છે। હું મને આમનાથી બહુ બીક લાગે છે, મને બહુ ડર લાગે છે। પછી મેં મામાને એવું કીધું, મામા ડરવાની કઈ જરૂર નથી, ઘરમાં આવું ચાલ્યા કરે, ઘર કંકાસ ચાલ્યા કરે। પછી અમે એમને બધા શાંતિપૂર્વક ભેગા કરીને પાછા વિરમગામ મોકલ્યા અને મહિના પછી કે 25 દિવસ પછી અમને આવા સમાચાર મળ્યા